નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે કરીએ કાર્યક્રમની શરૂઆત. કાલનો દિવસ કેવો રહેશેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ અને રાત્રિના ચોઘડિયા, વિશેષ અને રસપ્રદ મુદ્દા વિશે પણ વાત કરીશું. અને આ સાથે આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે તે પણ જાણીએ કિશન મહારાજ પાસેથી. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન ને દિલથી અભિનંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ અને જય માતાજી. આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે, હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોકલાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. સૌને મિત્રો મારા વંદન, નમન. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવોમાં આજે આપણે વાત કરવાની છે. કાલે મહાશિવરાત્રી છે. ભગવાન મહાદેવને રીઝવવાનો એક અનોખો અવસર આવતીકાલે આપણને જોવા મળશે. દરેક દેવાલય, દરેક શિવાલય હર હર મહાદેવના નામથી ગુંજી ઉઠશે. શું છે તેનું મહત્વ, તેનું પણ આપણે આજે સરસ મજાનો ઊંડો અભ્યાસ કરીશું. કેવી રીતે એની પૂજા થાય, શું થાય તે વિશે પણ આજે ચર્ચા કરીશું. અને સાથે જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે તેના વિશે અને તમારી મૂંઝવણ પણ દૂર કરીશું. તો આવી જ સરસ મજાની વાતો શરૂ કરવા માટે આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલના પંચાંગથી જ આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. પંચાંગમાં તારીખ 15/2/2026 ને કાલે રવિવાર છે. દર્શક મિત્રો, તિથિ વિક્રમ સંવત 2082, કાલે મહાવદ તેરસ, મહાશિવરાત્રી. કાલે મકર રાશિમાં ચંદ્ર અને ખ ને જ મૂળાક્ષર છે. નક્ષત્ર ઉત્તર અષાઢા છે. યોગ વ્યતિપાત છે, જે સવાર 2:57 સુધી રહેશે. તો કરણ વણિજ નામનું રહેશે. વિછોડો કે પંચક જોવા જાવ તો પંચક કે વિછોડો નથી. સૂર્ય કુંભ રાશિમાં છે અને ચંદ્ર મકર રાશિમાં છે. સવારના 7:12 કલાકે સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 6:35 જોવા મળે છે. ચંદ્રોદય છે 5:41 નો અને ચંદ્રાસ્ત 4:40 નો છે. અભિજીત મુહૂર્તની વાત કરીએ તો 12:31 થી 1:15 છે. અને રાહુકાળ બપોરે 5:10 થી 6:35 નો રાહુકાળ છે. રાહુકાળમાં પાછા સારા કામ ના થાય. જો ગઈકાલે બી શનિવારે રાહુકાળમાં, આજે તમે જોયો હમણાં સમાચારમાં જોયો અકસ્માત બધી જગ્યાએ થયા. તો વાર તો એનું કામ કરે જ છે પ્રભુ. મંગળવારે આગ, રવિવારે આગ અને શનિવારે અકસ્માત. તમે ધ્યાનથી જોજો જ્યોતિષ કેવું વાર, આપણે કહીએ ને વારનું મહત્વ શું, વાર પ્રમાણે કપડા, વાર પ્રમાણે કલર, તો એનું ફળ આપે સાહેબ. રંગ તરંગનું બહુ મોટું વિજ્ઞાન છે. આજે તમે જોયું અકસ્માત બહુ થયા. હું ઘણી વાર કહું છું શનિવારે અકસ્માત બહુ જ હોય. અને મંગળવારી આગની ઘટના બહુ હોય. મંગળવાર ને રવિવાર, શુક્રવારની આગની ઘટના હોય પણ છે ને એ પેલી હાનિ બહુ ના પહોંચાડે, કારણ કે દૈત્યના રાજા સાથે સૌમ્ય ગ્રહ છે માટે. એટલે આ બધું છે. વાર તહેવારનું મહત્વ પણ બધી રીતે હોય છે જ. આપણા સનાતન ધર્મના કદાચ પાના ઉકેલીએ ને તો આપણને વિજ્ઞાનની એવી અનુભૂતિ થાય કે સાહેબ અગોચર વિશ્વને પણ આ પામી ના શકે તેવું આપણું સનાતન ધર્મનું વિજ્ઞાન છે. તો ભાઈ કાલે આ રાહુકાળમાં કોઈએ સારા કામ ના કરવા, તેનું ખાસ ધ્યાન રાખવું. એકંદરે દિવસ સારો. મહાશિવરાત્રી, ભગવાન શિવના વંદન કરવાના છે, ભગવાન શિવની આરાધના પૂજા કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલના દિન વિશેષ વિશે પણ જણાવો. હવે કાલે દિન વિશેષમાં મહાશિવરાત્રી છે. ભગવાન શંકરની જેટલી પૂજા થાય એટલું ઓછું. હર હર મહાદેવ ના નામથી દરેક શિવાલયને આપણે ગુંજવવાનું છે. મહાશિવરાત્રીના દિવસે શક્ય હોય તો ભગવાન મહાદેવજીની 4 પ્રહરની પૂજા કરો તો તમને સારું પરિણામ મળે. મહાશિવરાત્રીના દિવસે ભગવાન મહાદેવજીને શ્રી મહિમન સ્તોત્રમનો પાઠ, બિલીપત્ર અને શક્ય હોય તો પંચામૃત વડે ભગવાનને સ્નાન કરાવવાનું રહેશે.
સારો લાભ થશે. જી બેન. જી મહારાજ, તો હવે દિવસ અને રાત્રિના ચોઘડિયા પણ જણાવો. દિવસ રાતનું પ્રથમ ચોઘડિયું લાભ રહેશે વહેલી સવારના 10:03 થી 11:29. બીજું અમૃત ચોઘડિયું 11:29 થી 12:53. ત્રીજું શુભ ચોઘડિયું 2:18 થી 3:44. આ 3 ચોઘડિયા ત્રણે સારા ચોઘડિયા. રાત્રિનું ચોઘડિયું શુભ રહેશે 6:35 થી 8:10 કલાકનું અને બીજું અમૃત ચોઘડિયું 8:10 થી 9:44 કલાકનું. આ રાત્રિનું ચોઘડિયું રહેશે. તો આ દિવસ રાતના ચોઘડિયા છે. સારા કામ, નવા કામ કરવા માટે બહુ જ સારા દિવસો છે. સમય અત્યારે તમે જોવા જાવ તો આ ચોઘડિયા પ્રમાણે કાલે ભગવાન શંકરની પૂજા કરો તો બહુ સારું ફળ મળશે, તમને લાભ પણ જોવાશે. જી બેન. જી મહારાજ, તો હવે આજનો વિશેષ, ખાસ અને રસપ્રદ મુદ્દો કયો છે એના વિશે પણ આપણા દર્શક મિત્રોને જણાવો. હવે ભાઈ, આજના ખાસ અને રસપ્રદ મુદ્દામાં એવું છે પ્રભુ કે કાલે મહાશિવરાત્રી છે. તો એને મહાશિવરાત્રી કેમ કીધી? આમ તો દર વદની તેરસ હોય ને, એક શિવરાત્રી જેવું જ આપે છે, જેને પ્રદોષ કહીએ છીએ. પણ મહા મહિનામાં આવે છે એટલે જ મહાશિવરાત્રી નહીં, પણ એનું વૈજ્ઞાનિક મહત્વ પણ છે. બધા એવું કહેતા હતા કે ભાઈ આ શિવરાત્રી મહા કેમ કીધી? તો કે ભાઈ મહામાસમાં આવે છે એટલે મહાશિવરાત્રી કીધી. એવું નથી પ્રભુ, એ તો છે જ કે ભાઈ મહામાસમાં આવે છે એટલે મહાશિવરાત્રી થઈ ગઈ. પણ આ રાત્રિનું શું મહત્વ? શિવજીની પૂજા રાત્રિની જ કેમ? અને આ મહાશિવરાત્રીને જ આપણે કેમ આટલી મોટી ગણવામાં આવી છે આપણા સનાતન ધર્મમાં? તો મિત્રો, તમે આજે એક વૈજ્ઞાનિક પદ્ધતિથી જોશો, એટલે કે જે ખગોળશાસ્ત્રથી જોશો, તો અત્યારે આપણી જે પૃથ્વી છે અને એની આજુબાજુમાં કુંભ રાશિનો ચંદ્ર, ગયા વર્ષે તમે કદાચ યાદ હશે તો આ જ સમયે પ્રયાગરાજમાં કુંભ મેળો હતો, જેને પણ યાદ હોય તો. અમુક તિથિએ, અમુક સમયે આપણા ગ્રહ નક્ષત્રો એવી રીતે બેઠા હોય છે કે પૃથ્વી પર તેની સીધી અસર થાય છે. અને રાત્રિની જ્યારે ચંદ્ર હોય અને તારાઓ સૌથી વધારે ઝળહળતા હોય ત્યારે મનુષ્ય જીવન ઉપર તેની સીધી અસર રહેતી હોય છે. અત્યારના સમયમાં તમે જોજો કે નાના મોટા કોઈક ને કોઈક બીમારીનું પ્રમાણ વધ્યું હશે દરેકનામાં, ક્યાંક કોઈક અંશે શરદી, કફ, ઉધરસ, તાવ, કારણ કે અત્યારે ડબલ સિઝન થાય છે. સાથે અત્યારે જે આપણા બ્રહ્માંડમાં મનુષ્યના કોષો પર જે અસર પડતી હોય અત્યારના નક્ષત્રો પ્રમાણે, તે સીધી અસર પડતી હોય છે. અને માટે આપણે ભગવાનનું પૂજન અર્ચન આ સમયે કરવાથી આપણા જે ઓરા છે, આપણી જે એક પોઝિટિવિટી છે, તેમાં વધારો થાય છે. અને બ્રહ્માંડનું સંચાલન કરનાર એવા દેવોના દેવ મહાદેવ છે. આ બધાથી અલગમાં છે. બાકી તો તમે બધા સાંભળશો જ, પેલા કઠિયારાની વાર્તા, પછી પેલું અત્યારે તો નવું ચાલુ થયું છે પ્રથમ વિવાહ, ના સુઈ નવું આવ્યું છે. પણ જે ખરેખર મહત્વ છે, માટે થઈને તમને કદાચ ખબર ના હોય તો ભગવાન શિવને કોઝમિક એનર્જી પણ કહે છે. માત્ર ભારત વર્ષમાં નહીં, અત્યારે 12 વિદેશોમાં, દેશોમાં પણ તમને કદાચ આશ્ચર્ય થશે કે એક સન લેબોરેટરી છે જે અણુ, પરમાણુ અને કણુઓને, એટોમ્સ પોટોમ્સને આખું ઊભું કરે છે. એવી આખી સાયન્ટિફિક લેબોરેટરી છે. અને ત્યાં ભગવાન શિવજીની નટરાજની સ્થિતિમાં મોટી મૂર્તિ મૂકી છે. કારણ કે એ શું કહે છે કે આ બ્રહ્માંડના દેવતા છે, આ જ આખું બ્રહ્માંડનું સંચાલન કરે છે. હવે ચાલો, એ ભૂરિયાઓ આટલું મોટું માને છે ને આપણે હજી આમાં છે કે ભગવાન શિવ કેવા છે, આદિ અનાદિ છે, આ છે, એમાં છે. પણ એ લોકો તો કે છે જ એ. અને માટે જ એમને કહે કે અમે સૌથી પહેલા કે બીજા કોઈની નહીં, શિવજીની મૂકી છે કે કોઝમિક એનર્જી છે, બ્રહ્માંડની ખેંચતી એનર્જી છે. દેવ મહાદેવ અનંત છે. અને મહાદેવજીની મહાશિવરાત્રીના દિવસે પૂજા કરવાથી તમારા કોષોમાં એક નવું સંચારણ થાય છે.
તમારા ઓરા, તમારા વાઇબ્સ, તમારી પોઝિટિવ એનર્જી તમને મળતી રહે છે. અને જેટલું શિવજીનું રાત્રે સ્મરણ કરીએ છીએ એટલી જ આપણા શરીરની ઉર્જાનો સંચારણ વધતો જાય છે. માટે મહાશિવરાત્રિએ ભગવાન શિવજીની પૂજા કરવાનું અર્ચન વધારે છે. અને તેમને બ્રહ્માંડના દેવતા કીધા છે, દેવોના દેવ મહાદેવ કીધા છે, જેને આપણે વંદન રોજ કરીએ છીએ. એટલા માટે થઈને મહાશિવરાત્રિ કીધી છે કે ભાઈ મોટા મોટી જો રાત્રિ હોય તો આ શિવજીની રાત્રિ અને વદ તેરસની રાત્રિ કે જ્યારે દરેક નક્ષત્રો દરેક રાશિમાં પૃથ્વી એની વચ્ચોવચ મધ્યમાંથી પસાર થાય અને ત્યારે દરેક મનુષ્ય જીવન ઉપર આની સીધી અસર થાય. કરવાનું શું? ઓમ નમઃ શિવાય ની માળા તો કરવાની જ છે. ભગવાન શંકરને શિવ મહિમન સ્તોત્રમનો પાઠ પણ કરવાનો છે. સૌથી શ્રેષ્ઠ ઉપાય છે કે લઘુરુદ્રી છે. ઓમ નમો ભવાય શર્વાય રુદ્રાય વરદાય ચ પશુના પત્યે નિત્ય ઉગ્રાય છે કરપદીને મહાદેવાય ભીમાય ત્રંબકાય શિવાય છે. હવે આખી એક લઘુરુદ્રી છે જેને સતત 11 વખત કરવાથી એક લઘુરુદ્રનું ફળ મળે છે. ભગવાન મહાદેવજી ઉપર સતત ધરા વહેવડાવીને આ લઘુરુદ્રી કરવાથી તમને એક લઘુરુદ્રનું ફળ મળે છે અને તમારા દરેક કામ સફળ થાય છે. ભગવાન શિવજીના આશીર્વાદ મળે છે. બીલીપત્ર ચડાવવાનો મહિમા છે. તો બીલીપત્ર કેમ? ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્ર જ ત્રિઆયુગમ ત્રિજન્મમ પાપ સહારમ એક બિલ્વમ શિવાર્પણ. એ જે 3 દર છે અને 3 નેત્ર કીધા છે એમાં સ્વયં ભગવાન બ્રહ્મા વિષ્ણુ ને મહેશનો વાસ કીધો છે. અને એ બીલીપત્ર મહાદેવજીને ચડાવવાથી તમારા 3 જન્મનું પાપ નાશ થાય છે. અઘોર પાપ સહારમ એક બિલ્વમ શિવાર્પણ. બીલીપત્રની આયુર્વેદમાં પણ ખૂબ ઊંડી જાણકારી છે. આપણું 4 વેદોમાં સૌથી વધારે એક તુલસી માને અને એક બીલીપત્રને સૌથી વધારે કુશળ ઔષધિ કીધી છે. બીલીપત્રનો ઉકાળો પણ જો તમે પીવો તો એ પણ તમારા માટે ગુણકારી છે. એટલા માટે થઈને બીલીપત્ર કાલે બને એટલા ચડાવો, એનાથી પણ લાભ થશે. તો મિત્રો સુંદર મજાની વાત કરી. હવે વાત કરવાની છે 12 રાશિના રાશિ ભવિષ્યની. જી બેન. જી મહારાજ, તો હવે મેષ, વૃષભ અને મિથુન આ 3 રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મેષ રાશિની જો વાત કરીએ તો કાલે જીવનસાથી વધારે પ્રેમ બતાવી શકે, વધારે રસ જાગે, નવા રચનાત્મક કામ થાય. જે થશે તે ભવિષ્ય માટે સારું થશે. નવી વ્યક્તિનું કોઈ આગમન થતું જોવાય છે. સફેદ શુભ કલર, શુભાંક 1. વૃષભ રાશિની જો વાત કરીશું તો બહારનું જમવાનું બને એટલું ટાળજો. ઉર્જાનું સ્તર ઊંચું રહેશે. ધાર્મિક કાર્ય પૂર્ણ થશે. વેપારમાં સારા એવા નફા મેળવી શકો છો. રાતો શુભ કલર, શુભાંક 5 રહેશે. મિથુન રાશિની જો વાત કરીએ તો માનસિક શાંતિ જણાય, મનથી શાંતિ લાગે. બીજું કે ઉર્જાનું સ્તર તમારું સારું છે. સોનાની ખરીદી માટે દિવસ ઉત્તમ છે. જોઈ લેજો ભાઈ. હા, કાલે ઘરના સભ્યો સાથે સારો એવો દિવસ આનંદમય જાય. કોઈ સારા એવા સમાચાર પણ મળે. પણ આપણે તો સોનાની ખરીદીમાં જ અત્યારે અટકેલા છે. કેમની થશે? કેવી રીતે થશે? કરજો ઈચ્છા થાય તો. એક જણે લખ્યું હતું કે ભાઈ ગોલ્ડની ખરીદી થશે તો કે મહારાજ તમે કીધું એ સાચું થયું. અમે તો કે ગોલ્ડ બિસ્કિટ લઈને આવ્યા. અમે તો ભાઈ કેવું પડે. જોરદાર. કેસરી શુભ કલર, શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે કર્ક, સિંહ અને કન્યા આ 3 રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો? કર્ક રાશિને ઓચિંતા ધન લાભ થાય. જૂના મિત્રો મળે. મહેનત પ્રમાણે પરિણામ મળે અને સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે.
સોનેરી શુભ કલર શુભાંક 4 રહેશે. સિંહ રાશિને ક્યાંક પૈસા ફસાયા છે, અટવાયા છે તો પૈસા પાછા મળશે. પ્રિય પાત્ર જોડેથી ભેટ મળે. જીવનસાથી જોડે દિવસ શ્રેષ્ઠ જાય. પેટને લગતી સમસ્યા રહેશે. કાળો શુભ કલર શુભાંક 4 રહેશે. કન્યા રાશિ પ્રવાસના યોગ બને. કમાયેલું ધન કામમાં આવે. વડીલોની સંભાળ લેવી. નાની મોટી તક મળે. પીળો શુભ કલર શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે પોતાની સમસ્યા સાથે આપણી સાથે કોલર મિત્ર જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. હેલો. હેલો જી, આપની જન્મ તારીખ? 29/6/69. જન્મ સ્થળ? અને જન્મ સ્થળ છે યાસવાડા અને સમય નહીં ખબર, પણ મારે એ પ્રશ્ન પૂછવો હતો કે મારે વિદેશ જવાનું છે તો તબિયત કેવી રહેશે, અને અત્યારે મારી તબિયત સારી નથી. બીજું કે મારી કઈ રાશિ આવે છે મને એ કહો કિશન મહારાજ. બહુ ટ્રાય કર્યો મેં, ફોન બહુ દિવસે લાગ્યો. ચલો વાંધો નહીં બેન, સમયસર આપણો લાગી ગયો છે. જો તમારી ખરેખર રાશિ બેન છે ને ધનુ રાશિ છે, ધન રાશિ કહેવાની. તમારી ખરેખર રાશિ ધન રાશિ આવે. બીજું, તમારો જન્મ છે ને પૂનમના દિવસે થયો હતો, પૂર્ણિમાના દિવસે, અને રવિવાર હતો. વાર રવિવાર, તિથિ પૂનમ, નક્ષત્ર મૂળ, અને તમારી ખરેખર રાશિ આવે છે તે ધન રાશિ છે. હવે તબિયતમાં બેન અત્યારે એવું છે કે હાલમાં તમારે છે ને રાહુની દશા છે, શનિ નીચનો છે, એટલે સ્વાભાવિક છે કે ભાઈ તકલીફ થાય. પણ ભગવાન સૂર્યનારાયણને આપણે આરોગ્યના દેવતા કીધા, ડોક્ટર કીધા છે. તો ભગવાન શિવજીની પૂજા સાથે સૂર્યનારાયણની પૂજા પણ, 2 પૂજા કરો, બહુ સારું. તો શું કરવાનું? તો પેલા સૂર્યનારાયણની પૂજામાં તો ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવો, એમાં કાળા તલ નાખીને ચડાવો, એટલે તમારો શનિ થોડો બળવાન થાય. બીજું, મહાદેવજીની પૂજા કરો ને ત્યારે પાણીની અંદર કાળા તલ નાખવાના, પણ ત્યારે આપણે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાનો. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ. આ બંને વસ્તુ કરવાથી તમારી તબિયતમાં ઘણો સુધારો થશે. વિદેશમાં વાંધો નહીં આવે, જવામાં તકલીફ નથી. અને ભગવાનનું નામ લઈને જાઓ, મહાદેવજીનું નામ લઈને જાઓ, કોઈ વાંધો નહીં આવે. શક્ય હોય ને તો એક 5 મુખી રુદ્રાક્ષ પહેરીને જજો, જેથી તબિયત તમારી બેલેન્સ રહે. જી બેન. જી મહારાજ, તો વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપની જન્મ તારીખ શું છે? તેમની જન્મ તારીખ શું છે? 9/1/98. જન્મ સમય? જન્મ સમય શુક્રવારે 8:50 રાત્રે. અને જન્મ સ્થળ કયું છે? પડેસરી તાલુકાનું ગામાણી શાંતિપુર. ઓકે. અને પ્રશ્ન શું છે? એના મેરેજ ક્યારે છે, એમ મેરેજના યોગ ક્યારે છે? જો છોકરાનો વૃષભ રાશિનો ચંદ્ર, સિંહ રાશિનું લગ્ન, શુક્રવાર, રોહિણી નક્ષત્ર અને 12ની તિથિએ એનો જન્મ થયો હતો. ગુરુ કેતુનો ચંડાલ યોગ છે એની કુંડલીમાં, અને અત્યારે એને 2027માં 100% મેરેજ થઈ જશે. શાંતિ રાખો, અત્યારે 1 વર્ષ તમારે શાંતિ રાખવાની છે. આવતા વર્ષે એનો મેળ પડી જ જશે ગમે તે રીતે કરીને. એટલે 1 વર્ષ એને આપો, વાંધો નહીં આવે. આવતા વર્ષે સારા એવા લગ્નના યોગ થશે. જી બેન. જી મહારાજ, તો હવે તુલા, વૃશ્ચિક અને ધન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ, નવી આશા જાગે, નવા સપના જોવાય, જમીન મકાનના યોગ પ્રબળ બને, મહત્વ નિર્ણય લેવાય, મકાનની ખરીદી થાય, વાદળી શુભ કલર શુભાંક 6 રહે. વૃશ્ચિક રાશિને મૂંઝવણ ઊભી થાય, મનોબળ ઢીલું પડે, ચડતી પડતીનો અનુભવ થાય. કુળદેવતાના દર્શન કરીને કામ કરો, સારું રહેશે. કથ્થઈ શુભ કલર શુભાંક 4 રહેશે. ધન રાશિ, મહત્વની વાતો પૂર્ણ થાય. તમારે જે કામ કદાચ કોઈ અટક્યા છે, કોઈ વાતો અટકી છે, વ્યવહારિકતાની કે કુટુંબની કે પોતાની, તે પૂર્ણ થશે. તમારા જ્ઞાનમાં વધારો થશે, નવું જ્ઞાન મળે, જીવનમાં નવા વ્યક્તિનો ઉમેરો થાય. કોઈ વ્યક્તિ તમારું નહીં, અમુક વખત 1 વખત મળે, પણ એની જોડે કાયમનો સંપર્ક હોય ને એવું થઈ જાય. કથ્થઈ શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે મકર, કુંભ અને મીન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો? વિચાર શક્તિમાં વધારો થાય. મકર રાશિ,
નાના મોટા લાભ મળે, વિદેશમાં રહેતા લોકો તરફથી લાભ થાય, સારા એવા સપના જોવાય, જાંબલી શુભ કલર, શુભાંક 1 રહેશે. કુંભ રાશિ નવો સૂર્યોદય થાય, આર્થિક સમસ્યા દૂર થશે, લોકોની વાત સાંભળવાથી ઉકેલ મળે, છુપા શત્રુઓથી સાવધાન રહેજો, કેસરી શુભ કલર, શુભાંક 7 રહેશે. મીન રાશિ દગો ના મળે એનું ખાસ ધ્યાન રાખજો, વેપાર ધંધામાં સાચવીને કામ કરજો, જમીન મકાનમાં લાભ થાય, ફાયદો થાય, ઓચિંતા પ્રવાસના યોગ બને છે. જાંબલી શુભ કલર, શુભાંક 2 રહેશે. જી બેન. જી મારા, તો હવે આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે આપણે ટેરોટ કાર્ડના માધ્યમથી જાણીએ. ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ આપણે જોઈએ. ક્વીન ઓફ પેન્ટિકલ્સ, બહુ સુંદર કાર્ડ છે આમ જોવા જાવ તો. ક્વીન ઓફ પેન્ટિકલ્સનું લખેલું છે કે ભાઈ આ વખત નર્ચરિંગ થાય, પ્રેક્ટિકલ બનો, તમારી વર્કિંગ વધારે થાય, સાથે પ્રોવાઇડિંગ ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ. બહુ સારું કાર્ડ. કોઈ સ્ત્રી વર્ગ તરફથી લાભ થઈ શકે, અથવા તો જેના લગ્ન નથી થયા એવા લોકોને લગ્ન થઈ શકે, સંતાન સુખમાં વધારો થઈ શકે છે. સાથે આ વખત તમારા માતૃપ્રેમ, તમારા બહેનના કોઈ એવાથી કે ક્યાંકથી પણ તમને એમનાથી ફાયદો સારો એવો થશે, સ્ત્રી તરફથી નાના મોટા લાભ થશે. બીજું, આ વખત તમારે માત્ર શું કરવાથી લાભ થાય, તમારે સ્ત્રીનો આદર સત્કાર કરવાનું રાખો, જેટલું શક્ય હોય એટલું એમને નમસ્કાર કરવાનું રાખો, એમના દરેક વાતમાં સહેલાઈથી અને શાંતિથી એમની હા પૂરવાની રાખજો શક્ય હોય તો. અને બીજું કે આ વખત તમારા માટે એક ચાંદીનું વરસ છે, માટે શક્ય હોય તો એક ચાંદીનો સિક્કો કાલે તમારી જોડે મૂકી રાખજો એક વરસ, એનાથી ઘણો લાભ થશે. આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. તો મારા તમામ માહિતી આપવા બદલ, આપણા દર્શક મિત્રોની મૂંઝવણનું નિરાકરણ લાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સૌને ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. તો દર્શક મિત્રો, હજી પણ તમારા મનમાં કોઈ પણ સવાલ હોય તો તરત નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. કાલનો દિવસ કેવો રહેશે? હાલ બસ આટલું જ. નમસ્કાર.